જય અંબે મિત્રો, આજના આ વિડીયોમાં આપણે સાંભળીશું નવરાત્રિના બીજા દિવસની મા બ્રહ્મચારિણીની કથા અને મહિમા. નવરાત્રિના બીજા દિવસે નવદુર્ગાના બીજા રૂપમાં મા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. દેવી બ્રહ્મચારિણી મા પાર્વતીનું રૂપ છે. તેમણે શિવને પામવા માટે કઠિન તપસ્યા કરી હતી, જેના કારણે તેમને બ્રહ્મચારિણી નામ અપાયું. તેમનું રૂપ ખૂબ મનોહર છે અને એના ભક્તોની બધી ઈચ્છાઓમાં પૂરી કરે છે. માતાને ખાંડનો ભોગ લગાવાય છે અને બ્રાહ્મણને પણ દાનમાં ખાંડ અપાય છે. બીજા નોરતામાં માતાજીને ખાંડનો ભોગ લગાવો અને ઘરમાં બધા સભ્યોને આ પ્રસાદ પણ આપો. તેનાથી બધાની ઉંમર વધે છે. સૌપ્રથમ સ્નાન કરી પૂજાના સ્થાને દેવીને સ્નાન કરાવી ફૂલમાલા ચઢાવો. દેશી ઘીનો દીપક લગાવો, ધૂપબત્તી પ્રગટાવો અને પ્રસાદમાં મીઠાઈ અર્પણ કરો. જો મીઠાઈ ના હોય તો સાકરનો પ્રયોગ પણ કરી શકાય છે. માતા બ્રહ્મચારિણીની કથા. મા બ્રહ્મચારિણીએ 1000 વર્ષ ફક્ત ફળ ફૂલ ખાઈને જ વિતાવ્યા હતા. 100 વર્ષો સુધી ફક્ત શાકભાજી ખાઈને વિતાવ્યા હતા. કેટલાક દિવસો સુધી કઠણ ઉપવાસ રાખીને ખુલ્લા આકાશ નીચે વરસાદ અને તડકાનું ભયંકર કષ્ટ સહન કર્યું. આ કઠણ તપસ્યા પછી 3000 વર્ષો સુધી ફક્ત જમીન પર તૂટીને પડેલા બીલીપત્રોને ખાઈને ભગવાન શંકરની આરાધના કરી હતી. પછી તેમણે આ બીલીપત્રોને પણ ખાવાનું છોડી દીધું, જેને કારણે તેમનું નામ અપર્ણા પડ્યું. કેટલાય હજાર વર્ષોની આ કઠણ તપસ્યાને કારણે બ્રહ્મચારિણી દેવીનું એ પૂર્વજન્મનું શરીર ક્ષીણ થવા માંડ્યું. તે ખૂબ જ દુબળા થઈ ગયા હતા. તેમની આ દશા જોઈને તેમની માતા મેના ખૂબ જ દુઃખી થઈ ગઈ. તેમણે આ કઠણ તપસ્યાથી દેવીને મુક્ત કરવા માટે ચીસ પાડી, ઉમા, અરે ઓ નહીં! ત્યારથી દેવી બ્રહ્મચારિણીના પૂર્વજન્મનું એક નામ ઉમા પણ પડ્યું હતું. તેમની આ તપસ્યાથી ત્રણેય લોકમાં હાહાકાર મચી ગયો. દેવતા, ઋષિ, સિદ્ધગણ, મુનિ બધા બ્રહ્મચારિણી દેવીની આ તપસ્યાને અભૂતપૂર્વનું પુણ્ય કૃત્ય બતાવવા તેમના વખાણ કરવા લાગ્યા. છેવટે પિતામહ બ્રહ્માજીએ આકાશવાણી દ્વારા તેમણે સંબોધિત કરતા પ્રસન્ન સ્વરોમાં કહ્યું, હે દેવી, આજ સુધી કોઈએ આવી કઠોર તપસ્યા કરી નથી. આવી તપસ્યા તમે જ કરી શકો છો. તમારા આ કામની ચારો લોકોમાં પ્રશંસા થઈ રહી છે. તમારી મનોકામના જરૂર પૂરી થશે. ભગવાન ચંદ્રમૌલી શિવજી તમને પતિના રૂપમાં જરૂર પ્રાપ્ત થશે. હવે તમે તપસ્યા છોડીને ઘરે ચાલ્યા જાઓ. બહુ જલ્દી જ તમારા પિતા તમને બોલાવવા આવી રહ્યા છે. મા બ્રહ્મચારિણી ભક્તો અને સિદ્ધ પુરુષોને અનંત ફળ આપવા વાળી છે. તેમની ઉપાસનામાં તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર અને સંયમની વૃદ્ધિ થાય છે. જીવનમાં આવતા સંઘર્ષો દરમિયાન પણ તેમનું મન કર્તવ્ય પથથી વિચલિત નથી થતું. માની કૃપાથી તેમને બધી જ સિદ્ધિ અને વિજયની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો, આ હતી નવરાત્રિના બીજા દિવસની મા બ્રહ્મચારિણીની કથા અને મહિમા. જો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, કોમેન્ટમાં જય મા અંબે જરૂરથી લખજો અને જો ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનારા તમામ વિડીયો તમને મળતા રહે. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.